એસએસજી હોસ્પિટલમાંથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં છાણી કેનાલ ફાટક પાસેથી પકડ્યો. બળાત્કારના ગુના હેઠળ ઝડપાયેલા આરોપીને તબીબી પરીક્ષણ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી તેને સાથે લાવેલા પોલીસ કર્મચારીને જોરદાર ધક્કો મારીને હોસ્પિટલ પરિસરમાંથી ભાગી છૂટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તાત્કાલિક કાર્યવાહી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સોર્સિસનો ઉપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીના નાસવાના સંભવિત રૂટ પર વોચ ગોઠવી હતી. છાણી કેનાલ ફાટક પાસેથી ધરપકડ. શોધખોળ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી છાણી કેનાલ ફાટક નજીક સંતાયેલો છે. ટીમે ત્વરિત કોર્ડન કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.